પારિવારિક ઝઘડામાં અમદાવાદમાં જે હત્યાનો બનાવ બન્યો હતો તેમાં અમદાવાદના ઝોન 7ની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. ના કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરીએ તો અમદાવાદના રાજીવનગર વિસ્તારમાં નટુ પરમારના દીકરાના જે થોડાક સમય પહેલાં 4 વર્ષ પહેલાં લગ્ન થયા હતા, દાંપત્ય જીવનમાં અચાનક ઘરકંકાસ થયો. આમાં જે નટુ પરમાર છે તેમની પુત્રવધુ અને તેમના પુત્ર વચ્ચે અવારનવાર જે ઝઘડો ચાલતો હતો તેના કારણે તેમની પુત્રવધુ રિસાઈને પિયર જતી રહી. ત્યારે યુવતીના પરિવારજનો હતા તેમને આ બાબતથી ખૂબ દુઃખ થયું, ગુસ્સો આવ્યો ને આના કારણે અવારનવાર જે વેવૈયો છે તેમના વચ્ચે તકરાર પણ ચાલતી હતી. ત્યારે એક દિવસ નટુ પરમાર છે તે તેમના વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્ક બ્રિજ છે ત્યાં ગલ્લા પાસે સિગારેટ પીવા માટે ગયા હતા. ત્યારે રાત્રિ દરમિયાન 10:30 વાગ્યાની આસપાસ 4 થી 5 જેટલા શખ્સો હાથમાં લાકડાઓ લઈને ત્યાં પહોંચે છે. નટુ પરમાર કંઈ સમજે તે પહેલાં તેમના પર ધોકાવાડી કરવામાં આવે છે. 22 સેકન્ડમાં 36 જેટલા લાકડાઓના ફટકા તેમના માથા અને શરીરના અન્ય ભાગ પર મારીને તેમને મોત નિપજાવી દે છે. આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં આનંદનગર પોલીસની ટીમ દોડતી થઈ હતી. ગણતરીના કલાકોમાં પોલીસે આ મામલે તપાસના ધમધમાટની શરૂઆત કરી. ત્યાર પછી હત્યા કરીને જે આરોપીઓ છે જેમાં નામ સામે આવી રહ્યા છે, આરોપીઓમાં હસમુખ વાઘેલા, કાંતિ ઉર્ફે કન ઉર્ફે લીલીવાણા, ભાવેશ પરમાર અને અન્ય એક આરોપીઓ. આ આરોપીઓ બનાસકાંઠા ભાગી ગયા હતા. બનાસકાંઠામાં રોકાયા બાદ તેઓ રાજસ્થાન જવા નીકળવાના હતા ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપીઓને દબોચી લીધા. આ મામલે શું કહી રહ્યા છે ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા, તેમને સાંભળો. તારીખ 2/5/2026ના રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજ બ્રિજના નીચે બાપા સીતારામ મોબાઈલ સ્ટોરની આગળ એક ઈસમ નટુભાઈ પરમાર કરીને એની 4 ઈસમોને લોખંડની પાઇપ અને લાકડીથી માર મારીને હત્યા કરી દીધેલ હતી. અને તે પછી આનંદનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની એફઆઈઆર એક નોંધાયેલી હતી. તે પછી તરત જ આનંદનગર પોલીસ સ્ટેશનની અને ઝોન 7 એલસીબીની ટીમ એની શોધખોળમાં, એની ઓળખાણમાં અને ડિટેક્શન માટે પ્રયત્નશીલ થઈ ગઈ હતી. એ દરમિયાન એનો લોકેશન બનાસકાંઠામાં મળ્યું હતું અને બંને ટીમ બનાસકાંઠા રવાના થઈ અને બનાસકાંઠા લોકલ પોલીસની મદદથી પણ એ 4માંથી 3 આરોપીઓની દાંતીવાડામાંથી ધરપકડ કરેલી છે. એમાં જો મુખ્ય આરોપી છે એનું નામ છે હસમુખ વાઘેલા. એ ઉંમર 34 વર્ષની છે, 9મી સુધી ભણેલા છે અને એ ઓફિસ બોય તરીકે કામ કરે છે. અને બીજો આરોપી જો છે એ કાંતિભાઈ છે ઉર્ફ લેલી વાડા. એ પ્લમ્બિંગનું કામ કરે છે અને 46 વર્ષની ઉંમર છે, ધોરણ 9 સુધી ભણેલા છે. એમાં ત્રીજો આરોપી ભાવેશ પરમાર કરીને છે, એની ઉંમર 36 વર્ષ છે, 9મી સુધી ભણેલા છે અને લાલ દરવાજામાં લોખંડની દુકાનમાં કામ કરે છે. અને એક ચોથા આરોપી અત્યારે પકડવાનું બાકી છે જેનું નામ છે કેતન ગલચોડ. આ હત્યાનું મૂળ કારણ એવી છે કે જો મરણ જનાર છે એના દીકરા છે કૌશિક, અને કૌશિકને લગ્ન 5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા માલવિકા જોડે. અને માલવિકાની મધર વર્ષાબેન, જો મુખ્ય આરોપી છે હસમુખ વાઘેલાની કૌટુંબિક બહેન છે. અને 28/4 વર્ષાબેન એના દીકરી માલવિકા અને કૌશિક જોડે ઝઘડો થતો હતો, જેમાં હસમુખ સમાધાન માટે ગયા હતા. અને તે પછી હસમુખ એમના સાથીઓ જોડે કૌશિકને ઘરે ગયા હતા, જ્યાં હસમુખ અને મરણ જનાર નટુભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. અને એ ઝઘડાની અદાવત રાખીને 2 તારીખના દરમિયાન એને હસમુખે अपने સાથીઓ સાથે જઈને લોખંડની પાઇપ અને લકડાથી માર મારેલ હતી, જેમાં એની મૃત્યુ થઈ ગઈ હતી. એક આરોપીની અત્યાર સુધી તપાસ ચાલુ છે એને ગોતવાની, અને બીજા આનંદનગર પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એના એક લાઈનમાં એવું કહી શકે, જો આપણે મેટર્નિટી લગ્નના ડિસ્પ્યુટ જો છે એ કારણના એક હત્યાના બનાવનું મુખ્ય કારણ છે, જેમાં વર્ષાબેનની દીકરી માલવિકા અને કૌશિક એનો હસબન્ડ એને વચ્ચે ડિસ્પ્યુટ ચાલતા હતા. અને 6 મહિના અગાઉથી ડિસ્પ્યુટ એમાં શરૂ થયેલા હતા. અને એ ડિસ્પ્યુટ આગે કરીને વર્ષાબેનના ભાઈ હસમુખ અને કૌશિકના ફાધર મરણ જનાર નટુભાઈ એ વચ્ચે એટલા મોટા થઈ ગયા. મુખ્યત્વે કારણ હકીકત શું સામે આવી છે? કેમ ને ક્યાંક એવી પણ વાત સામે આવી હતી કે જે મિસકેરેજની વાત હતી, તેને લઈને બંને પરિવાર વચ્ચે છેલ્લા 6 મહિનાથી મનદુખ ચાલી રહ્યું હતું. હસબન્ડ વાઇફ વચ્ચે મનદુખ ચાલતા હતા અને 6 મહિના અગાઉ પણ મિસકેરેજના એક બનાવ બનેલા હતા, જેના કારણે
સમજાવ અને સમાધાન માટે પર પ્રયત્ન ચાલતા હતા અને એ જ દરમિયાન 28 તારીખે એ જો હસમુખ અને નટુભાઈ વચ્ચે એક ઝઘડો થયો હતો અને એ ઝઘડાના અદાવત રાખીને મર્ડરના બનાવ બન્યો. તો ગર્ભપાત જે થયો તો નેચરલ કોર્સમાં થયો હતો કે કૌશિક દ્વારા કરવામાં આવ્યો હતો, કૌશિકના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો, એ તપાસમાં શું સામે આવ્યું હતું ગર્ભપાતને લઈને? અત્યાર સુધી પ્રાથમિક માહિતી મિસકેરેજની છે અને આગળની તપાસમાં સેવા હસમુખ અન્ય આરોપીઓને લઈ આવ્યો હતો, કોઈ લાલચ આપીને લાવ્યો હતો, મિત્રતાના ભાવથી આવ્યા હતા કે કેવી રીતે આવ્યા? એમાં જો એક આરોપી અત્યારે પકડવાના બાકી છે, એ એની ફોઈના દીકરા છે અને બીજા બે એના મિત્ર છે. તો આ લોકો ફરાર ક્યારે થયા, કઈ રીતે થયા, કયા માધ્યમથી થયા અને હત્યા કરવા માટેનું નક્કી ક્યારે થયેલું આ લોકો વચ્ચે? એ અહીંયાથી બે આપની બાઇક જોડે અહીંયા આવ્યા હતા અને એ બાઇક કરીને પછી ઉબરથી રાણીપ વિસ્તારમાં ગયા અને ઉબર કરીને તે પછી એ બસ કે બીજા માધ્યમથી બનાસકાંઠાના જો મૂળ ગાંવ છે ત્યાં ફરાર થઈ ગયા અને એનો આગળનો મોટિવ એવું છે કે રાજસ્થાન જઈને કદાચ ત્યાંથી આગળ ફરાર થઈ જાય એવી એની માનસિકતા છે. મંદિરે કઈ ગયા હતા કોઈ? આ મંદિરે છુપવા માટે અને પોલીસથી બચવા માટે મંદિરો વિસ્તારમાં જુદા જુદા નાના ગેસ્ટ હાઉસ હોય છે, તેમાં એ પોલીસથી ગિરફથી બચવા માટે ત્યાં ગયા. સાહેબ, હત્યા જ કરવાનું નક્કી કર્યું હતું કે માત્ર સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું? એ અત્યારે કન્ફર્મ નથી કહી શકાય, બટ જે મેને માર મારેલી હતી એના હત્યાના મોટિવ સ્પષ્ટ થાય છે. કોઈ ગુનાહિત આપણે સાંભળેલા ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા તેમણે જે હત્યાનો ભેદ છે તે ઉકેલી નાખ્યો છે અને જે આખો સમગ્ર બનાવ સામે આવ્યો હતો તે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.